અરવિંદ જીવાભાઈ પ્રાઇમરી સ્કૂલ પાટણ, સ્ટાન્ડર્ડ 7, સબ્જેક્ટ ઇંગ્લિશ. ટોપિક સાદા વર્તમાનકાળમાં WH ક્વેશ્ચન્સનો ઉપયોગ. ટેન્સનો આપણે જ્યારે વિદ્યાર્થી મિત્રો સાદા વર્તમાનકાળનો આપણે અભ્યાસ કરીએ ત્યારે તો ધ ટેન્સ ઓફ અ વર્બ શોઝ નોટ ઓનલી ધ ટાઈમ ઓફ એન એક્શન ઓર ઇવેન્ટ બટ ઓલ્સો ધ સ્ટેટ ઓફ એન એક્શન. આપણે ગુજરાતીને સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ કાળના શબ્દો માત્ર સમય કે ક્રિયા જ દર્શાવતા નથી, ક્રિયા અને સમય જ દર્શાવતા નથી, પરંતુ એ જે ક્રિયાની સ્થિતિ છે એ સ્થિતિ પણ દર્શાવે છે. બરાબર? તો એ અલગ અલગ પ્રકારની સ્થિતિ હોય, કોઈ અલગ અલગ પ્રકારની સમયે ક્રિયા કરતો હોય તો એ સ્થિતિ બતાવે છે. હવે વાત કરવી છે ટેન્સની. ધેર આર મેઇનલી 3 કાઇન્ડ્સ ઓફ ટેન્સ. 3 પ્રકારના ટેન્સ છે. ધ પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાનકાળ, ધ પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળ, અને ત્રીજો છે ધ ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્યકાળ. આ 3 પ્રકારના જે કાળ છે તે. હવે એની અંદર આપણે વાત કરવાના છે પ્રેઝન્ટ ટેન્સની, એટલે કે વર્તમાનકાળની અંદર. ધ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 4 પાર્ટ્સ, કે જેને 4 ભાગની અંદર વિભાજિત કરવામાં આવેલો છે. પહેલું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, જેને આપણે કહીએ છીએ સાદો વર્તમાનકાળ. બીજું છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, જેને આપણે કહીએ છીએ ચાલુ વર્તમાનકાળ. ત્રીજું છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ વર્તમાનકાળ. અને ચોથું છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. તો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો અભ્યાસ કરીએ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો અભ્યાસ આપણે કરીએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ ક્યાં થાય છે? તો અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. તો જોઈએ કેવા પ્રકારની પ્રવૃત્તિ છે. તો શોવિંગ ડેઇલી એક્ટિવિટીઝ. શું છે? રોજિંદી ક્રિયાઓ દર્શાવવા માટે. તો રોજિંદી ક્રિયાઓ એટલે કઈ ક્રિયાઓ? કે જે કે આપણે બ્રશ કરીએ છીએ એ, બરાબર, એ રોજિંદી ક્રિયાથી આપણે દરરોજ કરીએ છીએ. તો અહીંયા સરસ મજાનું એક્ઝામ્પલ આપેલું છે, આઈ બ્રશ માય ટીથ એવરી મોર્નિંગ. એનો અર્થ શું થાય છે? કે હું દરરોજ સવારે મારા દાંત સાફ કરું છું. એટલે આ રોજિંદી ક્રિયા થઈ મારી. એટલે આ વાક્યનો પણ સમાવેશ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર થાય છે. હવે મારે વાત કરવી છે ટેવવશ થતી ક્રિયાઓ, હેબિચ્યુઅલ એક્શન. ટેવવશ થતી ક્રિયાઓ એટલે કઈ ક્રિયાઓ? હેબિચ્યુઅલ એક્શન. તો કેવી ક્રિયાઓ? કોઈકને ચા પીવાની ટેવ હોય, કોઈકને કોફી પીવાની ટેવ હોય. તો આવી ક્રિયાઓને દર્શાવવા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. સરસ મજાનું ઉદાહરણ છે અહીંયા કે આઈ ઓલવેઝ ટેક ટી. એનો અર્થ થાય છે હું દરરોજ ચા પીવું છું. તો ચા પીવાની મને શું છે? ટેવ છે. તો આવા વાક્યનો પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં સમાવેશ કરીએ છીએ. હવે વાત કરવી છે મારે સનાતન સત્ય વાક્યની, યુનિવર્સલ ટ્રુથ, કે જેની અંદર આપણે કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી, કે જે દરેકને લાગુ પડે છે. બરાબર? તો એ સરસ મજાનું ઉદાહરણ છે ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય પૂર્વમાં ઉગે છે. એ બાબત કેવી છે? સત્ય છે. પશ્ચિમમાં આત્મે છે. એ બાબત કેવી છે? સ્પષ્ટ છે. પૃથ્વી ગોળ છે. એ બાબત કેવી છે? સત્ય છે. એટલે સત્ય બાબતોને દર્શાવવા માટે પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. હવે વાત કરવી છે ત્યારે વૈજ્ઞાનિક સિદ્ધાંતોની વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો. સાયન્ટિફિક પ્રિન્સિપલ્સ, એટલે કે વૈજ્ઞાનિક સિદ્ધાંતો જો તમને વાક્યની અંદર આપેલા હોય તો એ વાક્ય પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે. ફોર એક્ઝામ્પલ, વોટર બોઇલ્સ એટ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર. એટલે કે ભાઈ પાણી જે છે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે છે. આ એક વિજ્ઞાનનો સિદ્ધાંત છે. એટલે આવી બાબત પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આવે છે. હવે જ્યારે મારે વાત કરવી છે ત્યારે કહેવતો. શું દર્શાવવા માટે? કહેવતો દર્શાવવા માટે પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. ટુ એક્સપ્રેસિસ સેઇંગ. કેવી કહેવતો? કે જે સર્વસામાન્ય ચાલી આવતી છે કહેવત એવી, જે કે સરસ મજાનું અહીંયા ઉદાહરણ આપેલું છે એઝ યુ સો શેલ યુ રીપ. એટલે જેવું વાવો તેવું લણો. બરાબર? તો આ એ શું છે? આ કહેવત છે.
આ જે કહેવત છે એ કહેવતને આપણે દર્શાવવું હોય અને એ કયા કાળમાં સમાવેશ થશે એનો, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર સમાવેશ થાય છે. ઓકે, હવે વાત કરવી છે મારે એના સ્ટ્રક્ચરની, એના વાક્ય રચનાની. તો એને બે ભાગમાં ડિવાઈડ કરેલું છે. અહીંયા ખાસ યાદ રાખજો કે આઈ, વી, યુ, દે આપેલું હોય તો એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. અન્ય શબ્દો એટલે કે કર્મ અને બીજા કીવર્ડ્સ પણ આવેલા હોય છે. હવે બીજી વાત કરવી છે મારે, હી, શી, ઇટ આપેલું હોય તો અને તો જ ક્રિયાપદને SKES પ્રત્યય લાગે છે અને અન્ય શબ્દો અથવા તો કીવર્ડ્સ પણ જોડાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે આપણે SKES પ્રત્યય ક્યારે લગાવીશું, જ્યારે કર્તા તરીકે હી, શી, ઇટ આપેલું હોય ત્યારે. હવે વાત કરવી છે પ્રશ્નાર્થ વાક્યની. શેની વાત કરવી છે? પ્રશ્નાર્થ વાક્યની. જ્યારે પ્રશ્નાર્થ વાક્યની જ્યારે વાત કરીએ છીએ ત્યારે જેને આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહીએ છીએ, પ્રશ્નાર્થ વાક્ય કહીએ છીએ, બે ભાગની અંદર છે, એક ડૂનો અને એક ડઝ. તો આપણને પ્રશ્ન થાય કે ડૂનો ઉપયોગ ક્યાં થાય છે અને ડઝનો. તો પ્રશ્નાર્થ વાક્યમાં જ્યારે ડૂ હોય તો એની સાથે કર્તા તરીકે કોણ આવશે? આઈ, વી, યુ, દે. અને ડઝ આપેલું હોય તો હી, શી, ઇટ. તો આપણે જોઈએ, જુઓ અહીંયા ડૂ આપેલું છે, ડૂ પછી આઈ, વી, યુ, દે આપેલું છે. એના પછી વર્બ આપેલું છે, ક્રિયાપદનું મૂળરૂપ આવશે. પછી અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો આપેલા છે અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે. હવે વાત કરવી છે ડઝની. તો ડઝ કોની સાથે આવશે? તો અહીંયા આપેલું છે હી, શી અને ઇટ સાથે ડઝ આવે છે. એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવે છે, એની સાથે અન્ય શબ્દો આવે છે અને પ્રશ્નાર્થ ચિહ્ન અવશ્ય આવે છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે પ્રશ્નાર્થ ચિહ્ન ભૂલાય નહીં. હવે વાત કરવી છે મારે એના એક્ઝામ્પલ. તો શું છે પહેલું એક્ઝામ્પલ કે ડુ વી ગો ટુ સ્કૂલ એવરી ડે? શું આપણે દરરોજ શાળાએ જઈએ છીએ? તો જુઓ અહીંયા વી આપેલું છે એટલા માટે ડુ આવ્યું, બરાબર. એટલે થયું શું વાક્ય? ડુ વી ગો ટુ સ્કૂલ એવરી ડે. બીજું છે ડઝ હી ઓલવેઝ ટ્રાવેલ બાય બસ? શું તે હંમેશા બસ દ્વારા મુસાફરી કરે છે? તો અહીંયા હી આપેલું છે એટલા માટે આગળ શું આવ્યું? ડઝ આવ્યું. અહીંયા જ્યારે વાત કરવી છે મારે, ડુ યુ ટેક ટી ડેઇલી? શું તમે દરરોજ ચા પીવો છો? એટલે જુઓ અહીં યુ આપેલું છે તો એની આગળ આપણે શું મૂક્યું? ડઝ મૂક્યું. એટલે કે યાદ રાખજો ફરીથી, ડુ કોની સાથે આવશે? તો આઈ, વી, યુ, ધે સાથે. અને ડઝ કોની સાથે આવશે? કે હી, શી અને ઇટ સાથે. ઓકે, હવે આપણે વાત કરવી છે નકાર વાક્યની, નેગેટિવ સેન્ટેન્સ. તો નકાર વાક્ય કોને કહી શકાય? એની વાક્ય રચના શું છે? બરાબર, જેનો ભાવ નકાર હોય એ નકાર વાક્ય કહેવાય. એને બે ભાગની અંદર વિભાજિત કરેલું છે. એક છે, ખાસ યાદ રાખજો, આઈ, વી, યુ, ધે કર્તા તરીકે આપેલા હોય તો એની સાથે શું આપેલું? જુઓ અહીંયા ડુ નોટ આવે છે, ડુ નોટ પછી ક્રિયાપદ આવે છે, ક્રિયાપદ પછી અન્ય શબ્દો આવે છે. બીજા ભાગની અંદર વાત કરવી છે તો હી આપેલું છે, શી આપેલું છે, ઇટ આપેલું છે તો એની સાથે શું આવે છે? ડઝ આવે છે અને નોટ આવે છે. પછી ક્રિયાપદ આવે છે અને પછી અધર શબ્દો આવે છે. યાદ રાખજો, આઈ, વી, યુ, ધે સાથે ડુ નોટ આવે છે, હી, શી, ઇટ સાથે ડઝ નોટ આવે છે. ઓકે, હવે આપણે વાત કરીએ ઉદાહરણ. તો શું કહે છે? ધે ડુ નોટ ડાન્સ. જુઓ અહીંયા ધે સાથે શું આવ્યું? ડુ નોટ. ધે ટોક. તેઓ નૃત્ય કરતા નથી, તેઓ વાતો કરે છે. એટલે અહીંયા ડુ નોટનો ઉપયોગ કરે. શી ડઝ નોટ રાઇટ, શી રીડ્સ. જો અહીંયા ડઝ નોટનો ઉપયોગ કર્યો, કેમ કે અહીંયા શી આપેલું છે. તેણી લખતી નથી, તેણી વાંચે છે. હવે જુઓ ધેનું વાક્ય આપણે, ધે ડુ નોટ વોક, ધે ટોક. તે ચાલતા નથી, બરાબર, તેઓ વાતો કરે છે. તેઓ ચાલતા નથી, તેઓ શું કરે છે? વાતો કરે છે. તો ધે ડુ નોટ વોક, ધે ટોક. તો અહીંયા ધે સાથે શું મૂક્યું આપણે? ડુ નોટ. ઓકે, હવે સાદા વર્તમાનકાળમાં WH ક્વેશ્ચનનો ઉપયોગ કેવી રીતે થશે એનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો પહેલાં WH ક્વેશ્ચન્સની અંદર આવે છે કે ભાઈ જુદા જુદા WH પ્રશ્નાર્થ સૂચક શબ્દોનો પ્રશ્નાર્થ વાક્યમાં સમાવેશ થાય છે.
કયા કયા છે? તો પહેલું છે WHO, હુ એટલે કોણ. બીજું છે WHAT એટલે વોટ એટલે શું. ત્રીજું છે વેન, વેન એટલે ક્યારે. ચોથું છે વેર, વેર એટલે ક્યાં. પાંચમું છે વિચ, વિચ એટલે કઈ, કયું, કયો. અને છઠ્ઠું છે હાઉ મેની એટલે કેટલા અને કેટલે. તો આનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આજે આપણે વાત કરીએ છીએ વૂની, બરાબર. તો વૂ એટલે કોણ. હવે આપણે સમજીએ કે વૂથી પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે આપેલા વાક્યમાંથી આપણે કર્તા જે છે, કર્તાને આપણે દૂર કરીએ તો આપણે WH ક્વેશ્ચન કયો ઉપયોગ કરીશું? વૂનો ઉપયોગ કરીએ છીએ. તો વાક્ય રચના આપેલી છે, અહીંયા જોઈએ કે ભાઈ વૂ છે તો વૂની સાથે શું આવશે? SKES વાળું ક્રિયાપદ. એના પછી આવશે અન્ય શબ્દો હોય તો, અને એના પછી પ્રશ્નાચિહ્ન ખાસ આવે છે. અહીંયા બે ઉદાહરણ આપેલા છે કે રાહુલ સિંગ્સ અ સોંગ એવરી ડે. તો જુઓ અહીંયા મેં રાહુલ નીચે અંડરલાઈન કરી છે, તો એ આપણો કર્તા થયો. હવે કર્તાને આપણે સ્થાનને દૂર કરવું હોય તો વૂનો ઉપયોગ કરીશું. તો શું બનશે? વૂ સિંગ્સ અ સોંગ એવરી ડે, બરાબર. તો આપણે રાહુલની જગ્યાએ શું મૂક્યું? વૂ મૂક્યું. બીજું ઉદાહરણ છે મિસ્ટર પટેલ ગોઝ ટુ હિઝ શોપ એટ 9 AM. તો શું બને છે કે ભાઈ મિસ્ટર પટેલ નીચે અંડરલાઈન કરેલી છે, એટલે આપણે એના નીચે આપણે શું મૂકવું પડશે? કર્તાને સ્થાને વૂનો ઉપયોગ કરવો પડશે. તો હુ ગોઝ ટુ હિઝ શોપ એટ 9 AM. અને અંતમાં શું આવશે? પ્રશ્નાચિહ્ન આવે છે. ઓકે, હવે વાત કરવી છે આપણે વોટની. શેની વાત કરવી છે? વોટની. વોટ એટલે શું? વોટ એટલે શું? હવે શું કહે છે ભાઈ વોટ? કે ભાઈ એ જે વોટ છે એ વ્યક્તિની ક્રિયા જાણવા અથવા વોટથી પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે ક્રિયાપદ શું પૂછતા જે કર્મ મળે ને એને આપણે દૂર કરવાનું છે. એટલે કે આપણે જે શું પૂછીએ કે મનોજ શું કરે છે, આ જે મળે આપણને એ આપણે દૂર કરવાનું છે. વાક્ય રચનાની વાત કરીએ તો વોટ આવશે, વોટ પછી ડુ કે ડઝ આવશે, એના પછી કર્તા આવશે, કર્તા પછી મૂળ ક્રિયાપદ આવશે, મૂળ ક્રિયાપદ પછી અન્ય શબ્દો હોય તો આવશે, અને છેલ્લે પ્રશ્નાર્થ વાક્ય આવે છે. અહીંયા આપણે જોઈએ ઉદાહરણની અંદર. તો પહેલું ઉદાહરણ છે નયન રાઇટ્સ એન એસે. તો જુઓ નયન શું લખે છે? તો આપણે એવું કહીએ છીએ ભાઈ એન એસે, એની નીચે મેં અંડરલાઈન કરેલી છે. તો શું બનશે? વોટ ડઝ નયન રાઇટ. ડઝ કેમ આવ્યું? કે નયન છે એટલા માટે. અને છેલ્લે મેં શું મૂક્યું? પ્રશ્નાર્થ ચિહ્ન. બીજી વાત કરીએ વીનાબેન સેલ્સ ટોયઝ. તો અહીંયા ટોયઝ નીચે અંડરલાઈન છે. તો શું બનશે? વોટ ડઝ વીનાબેન સેલ. પણ ખાસ યાદ રાખજો કે ડુ કે ડઝ મૂકીએ છીએ ત્યારે ક્રિયાપદનું મૂળરૂપ જ થઈ જાય છે, એમાં આપણે કશું કરી શકતા નથી. હવે વાત કરવી છે આપણે વેનની. વેન એટલે ક્યારે. એ પોતે શું બતાવે છે? આપણને સમય બતાવે છે. તો શું કહે છે કે વેનથી પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે આપેલ વાક્યમાંથી સમયદર્શક શબ્દો દૂર કરવા. જે સમયદર્શક શબ્દો તમને આપેલા હોય તો એ સમયદર્શક શબ્દો તમારે શું કરવા પડશે? દૂર કરવા પડશે. વાક્ય રચનાની જ્યારે વાત કરવી છે ત્યારે શું આવશે? પહેલું વેન, વેન સાથે ડુ કે ડઝ આવે છે, એના પછી કર્તા આવે છે, કર્તા પછી મૂળ ક્રિયાપદ આવે છે, પછી અન્ય શબ્દો હોય તો, અને છેલ્લે ખાસ પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે. હવે વાત કરવી છે એક્ઝામ્પલની. તો અહીંયા એક સરસ મજાનું એક્ઝામ્પલ છે. યુ રીડ અર્લી ઇન ધ મોર્નિંગ. અર્લી ઇન ધ મોર્નિંગ એ શું આપેલો છે? અહીંયા સમય આપેલો છે. તો આપણે એની નીચે અંડરલાઈન કરેલી જ છે. તો જવાબ શું બનશે? વેન ડુ યુ રીડ. હવે ડુ કેમ આવ્યું? કારણ કે અહીંયા યુ આપેલું છે એટલે. અને છેલ્લે અંતમાં શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે. બીજું વાક્ય છે અહીંયા કે ધ ટ્રેન રીચીસ વડોદરા એટ 10 AM. હવે 10 PM જે આપેલું છે 10 PM એની નીચે અંડરલાઈન આપેલી છે. તો એ અંડરલાઈન આપેલું છે સમય બતાવે છે. એટલે આપણે શું બનશે? વેન ડઝ ધ ટ્રેન રીચ વડોદરા. ક્યારે પહોંચશે ટ્રેન એમ, બરાબર. અને છેલ્લે અંતમાં શું છે? પ્રશ્નાર્થ ચિહ્ન છે. આ રીતે આપણે વેનનો ઉપયોગ કરીએ છીએ. હવે વાત કરવી છે વેર. વેર એટલે ક્યાં, બરાબર.
તો વેરથી પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે આપેલ વાક્યમાંથી સ્થળદર્શક શબ્દો દૂર કરવા. શું કરવું વિદ્યાર્થી મિત્રો? આપેલ વાક્યમાંથી સ્થળદર્શક શબ્દો દૂર કરવા. બરાબર? કે કેવી રીતે દૂર થાય છે આપણે જોઈએ. તો વાક્ય રચનાનો આપણે જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે પહેલું શું આવશે? વેર, પછી ડુ કે ડઝ, પછી કરતા, કરતા પછી મૂળ ક્રિયાપદ, પછી અન્ય શબ્દો હોય તો, અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન. અહીંયા એક્ઝામ્પલની વાત કરીએ તો કે અનિલ વર્ક્સ ઇન અ સ્કૂલ. તો જુઓ, સ્કૂલ એ આપણું સ્થળ છે એટલે અંડરલાઈન આપેલી છે. તો શું બનશે? વેર ડઝ અનિલ વર્ક. તો અનિલ જોડે શું આવ્યું? ડઝ. એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું અને છેલ્લે અંતમાં શું આવ્યું? પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે શું બન્યું? વેર ડઝ અનિલ વર્ક. બીજું વાક્ય જોઈએ, રાજેશ લીવ્સ ઇન અ વિલેજ. તો વિલેજ નીચે શું આપેલી છે? અંડરલાઈન આપેલી છે. તો આપણે એ સ્થળ દર્શાવે છે. તો આપણે વાક્ય જ્યારે બનાવવું શું બનશે? વેર ડઝ રાજેશ લીવ. અને છેલ્લે શું આવે છે? અન્ય. અન્ય એટલે શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. એ ખાસ ભૂલવાનું નહીં. હવે વાત કરવી છે આપણે વીચની. હવે જે વીચ છે એ વીચથી પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે કયું, કઈ, કયો પૂછતા જે શબ્દ મળે તે આપણે દૂર કરવાનો હોય છે. મહદઅંશે વીચ સાથે શું આવે છે? નામ આવે છે. વાક્ય રચનાની જ્યારે વાત કરીએ ત્યારે કે વીચ કે વીચ સાથે શું આવશે? કોઈ નામ આવશે. કોઈ નામ પછી શું આવશે? ડુ કે ડઝ. ડુ કે ડઝ પછી આવશે કરતા, કરતા પછી મૂળરૂપ, અને મૂળરૂપ પછી અન્ય શબ્દો હોય તો, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે. હવે આપણે ઉદાહરણને સમજવાનો પ્રયત્ન કરીએ કે અશોક પ્લેસ ચેસ ગેમ. તો આપણે વીચનો ઉપયોગ કરીએ છીએ તો અશોક કઈ ગેમ રમે છે? આપણે એવું કેવું છે? તો વીચ પછી જો અન્ય શબ્દોમાં શું આવ્યું? કોઈ પણ નામ હશે તો ગેમ, પછી અશોક સાથે શું આવશે? ડઝ. એટલે આપણે શું મૂક્યું? ડઝ, પછી અશોક, અને પછી ક્રિયાપદનું મૂળરૂપ બરાબર પ્લે આવે છે, અને અંતમાં પ્રશ્નાર્થ ચિહ્ન લાગે છે. કૃપાલી વોચિસ અ હોરર ફિલ્મ. તો અહીંયા જોજો ખાસ આપણે વીચનો ઉપયોગ કરવો છે. પછી વીચ પછી શું આવશે? અહીંયા ફિલ્મ. બરાબર? હોરર નીચે અંડરલાઈન આપેલું હોય, પેલામાં ઉપરની અંદર ચેસ નીચે અંડરલાઈન આપેલી હોય તો શું બનશે? વીચ ફિલ્મ, પછી કૃપાલી છે એટલે ડઝ આવ્યું, પછી કૃપાલી, અને વોચિસ આપેલું છે એટલે અહીંયા ડઝ મૂકીએ એટલે શું બની જશે? વોચ બની જાય છે, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે. ઓકે. હવે વાત કરવી છે હાઉ મેની. ઓકે. તો હાઉ મેનીથી પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે, હાઉ મેનીથી પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે વાક્યમાં જે સંખ્યાદર્શક શબ્દો જે આપણે મળે છે એને આપણે દૂર કરવા પડે તો જ આપણે હાઉ મેનીનો ઉપયોગ કરી શકીએ છીએ. પણ એ બહુવચન નામ આપેલા હોય, ગણી શકાય પણ કેવા હોય? બહુવચનો. તો વાક્ય રચના જોઈએ આપણે કે હાઉ મેની સાથે શું આવશે? ગણી શકાય તેવું બહુવચન નામ. એના પછી ડુ આવે છે અને ડઝ આવે છે, પછી કરતા આવે છે, પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે છે, પછી અન્ય શબ્દો હોય તો આવે છે, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે. એક્ઝામ્પલની વાત કરવી છે તો ધ સ્ટુડન્ટ્સ પ્લાન્ટ 20 ટ્રીઝ. ધ સ્ટુડન્ટ પ્લાન્ટ 20 ટ્રીઝ. તો અહીંયા શું બનશે? હાઉ મેની ટ્રીઝ ડુ કેમ આવ્યું? તો અહીંયા સ્ટુડન્ટ છે. હાઉ મેની ટ્રીઝ ડુ ધ સ્ટુડન્ટ્સ પ્લાન્ટ, અને છેલ્લે અંતમાં પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આભાર.